પ્રશ્ન 1. વાઇલ ધ પાર્ટી ખાલી જગ્યા ધ લાઇટ્સ વેન્ટ આઉટ ધ પાર્ટી વોઝ બિંગ સેલિબ્રેટેડ. પાર્ટી જ્યારે ઉજવવામાં આવી રહી હતી ત્યારે લાઇટ ગઈ હતી. બીજું, મારા ઘરે તમે જ આવો. આ વાક્યની અંદર જ શું દર્શાવે છે? જ છે એ નિપાત છે. પ્રશ્ન 3. 8% દરે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 થાય? જો 5 વર્ષનું સાદું વ્યાજ 1800 થાય તો 1 વર્ષનું 1800 ભાગ્યા 5 એટલે 360 થાય. બરાબર, 360 રૂપિયા થાય તો 360 એ 8% છે, તો 4500ના 8% 360 થાય એટલે જવાબ આવશે સી. પ્રશ્ન 4. વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? તો એમેઝોન નદી એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી છે. પ્રશ્ન 5. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ઈસવીસન 1858માં આવ્યો. 1858ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. પ્રશ્ન 6. ખાલી જગ્યા અગલી આર નોટ બેડ એઝ હર્ટ્સ. બરાબર, અગલી આવ્યું એ આગળ આવશે ધ. પ્રશ્ન 7. તાજેતરમાં થયેલ ડિમોનેટાઇઝેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? તો જો અહીંયા આપેલો છે કાળા નાણાંને નાથવા માટે, તો એ પણ સાચું છે. નકલી નોટોના કારોબારને ખતમ કરવા, તો એ પણ સાચું છે. અને આતંકવાદ સામે લડવા માટે, તો એ પણ સાચું છે. એટલે અહીં દર્શાવેલ ત્રણેય સાચા છે. પ્રશ્ન 8. ધ પોલીસ આર ખાલી જગ્યા વિથ એન્ફોર્સમેન્ટ ઓફ લો એન્ડ ઓર્ડર. તો એમાં જવાબ આવશે એન્ટ્રસ્ટેડ. પ્રશ્ન 9. સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે કેટલા મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે? બહુ યાદ રાખવાનું કે સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ એમ દર 100 મીટરની ઊંચાઈએ અંદાજિત 1 મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. પ્રશ્ન 10. સુવર્ણ ચતુર્ભુજ એટલે કે ગોલ્ડન ક્વોડ્રિલેટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ખાલી જગ્યા શહેરને જોડે છે. શેની વાત છે? સુવર્ણ ચતુર્ભુજ ગોલ્ડન ક્વોડ્રિલેટર એ 4 શહેરોને જોડે છે. મુખ્ય ભારતના 4 શહેરો મુંબઈ, દિલ્હી, કલકત્તા અને ચેન્નઈ એટલે કે મદ્રાસ. 11. ખાલી જગ્યા હાર્ડ હી વર્કડ હી વોઝ અ ફેલર ઇન એવરીથિંગ હાઉએવર હાર્ડ હી વર્કડ હી ફેલર ઇન ધ એવરીથિંગ. પ્રશ્ન 12. લેટ ખાલી જગ્યા પ્રાઉડ બી ટોટ ધ વિઝડમ ઓફ પોલાઇટનેસ. તો એમાં સાચો જવાબ આવશે ધ, કેમ કે લેટ પછી આપણે હંમેશા ધનો ઉપયોગ કરીએ છીએ. 13મું જોઈએ. યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તેનો સ્થાપના દિવસ 24મી ઓક્ટોબરના દિવસને યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. મીરાબાઈના ગુરુનું નામ આપો. મીરાબાઈના ગુરુ હતા જીવા ગોસાઈ. મીરાબાઈના ગુરુ હતા. સી ડાઇડ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન. સી ડાઇડ ઓફ કિડની ઇન્ફેક્શન. આરટી કાયદા અનુસાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે? તો આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા અનુસાર 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે. કાફીઓના રચયિતા તરીકે કોણ નામ ખ્યાતનામ છે? તો કાફીઓના રચયિતા તરીકે ધીરાનું નામ ખ્યાતનામ છે. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? તો ઈસવીસન 1986ની અંદર છેલ્લે હેલીનો ધૂમકેતુ દેખાયો હતો. પ્રશ્ન 19. એક ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે. તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. કેમ કે જુઓ, 6નો વર્ગ એટલે 36 વત્તા 8નો વર્ગ એટલે 64 અને 36 64 100 થાય. 100નું વર્ગમૂળ એટલે 10 એટલે કાટકોણ ત્રિકોણ થશે. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે ખબર પડી જશે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી બાજુઓના માપના વર્ગનો સરવાળો કર્ણના માપના વર્ગ બરાબર હોય છે. 20મું જોઈએ. ઉર્દુ ખાલી જગ્યા ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. તો ઉર્દુ ઇઝ રિટન ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. 21. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે, જ્યારે બાકીના બંને ખૂણા કેવા હોય? લઘુકોણ હોય. કેમ કે એક ખૂણો 90 અંશ ન હોય તો બાકીના 90માં 2 આવી જાય ને એટલે બંને લઘુકોણ હોય. તો જવાબ આવશે લઘુકોણ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય? તો વ્યાસ કહેવાય. અને વ્યાસનો અડધો ત્રિજ્યા થશે.
જનની કાવ્યના કવિનું નામ જણાવો. જનની કાવ્ય લખ્યું હતું બોટાદ કરે. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો? તો વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણતો કાયદો રોલેટ એક્ટ તો 1919માં પસાર થયો હતો. એને કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 25. તાજેતરમાં ચર્ચામાં રહેલ શબ્દ ભીમ એનું પૂરું નામ શું છે? આપણે જે ભીમ એપનો ઉપયોગ કરીએ છીએ ને, ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે ભીમ. 26. ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. અ લિટલ લર્નિંગ, થોડુંક વાંચીએ અને પછી આપણે એનું અર્થઘટન કરવા માંડીએ એ ડેન્જર છે. 27. 3 અસમરેખ બિંદુઓ એટલે એક જ રેખામાં ન હોય એવા 3 બિંદુઓને ભેગા કરીએ શું થાય? ત્રિકોણ થાય. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? તો બાપાની પીપર. બાપાની પીપર એ અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય છે. 29મું જોઈએ કે ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ સ્પીડ. તેનું છે કીપ વોચ, એનું સમાનાર્થી છે. પ્રશ્ન 30. જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે? તો વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. નિંદાના રૂપમાં પ્રશંસા. ઓહો, તમે તો કેવા બહાદુર કે કૂતરું જોઈને નાઠા. 31મું કસુંબીનો રંગ કાવ્યના કવિનું નામ શું છે? બહુ પ્રખ્યાત છે, ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ઓર આજ મને લાગ્યો કસુંબીનો રંગ. પ્રશ્ન 32. હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથ શ્રેણીના લેખક કોણ છે? તો હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયાના ગ્રંથ શ્રેણીના લેખક છે પટ્ટાભી સીતારામૈયા. પ્રશ્ન 33. ખાસ ધ્યાન રાખવા જેવો છે. વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ખાલી જગ્યા ગાળો કહે છે. તો એને તાપમાનનો વાર્ષિક ગાળો કહેવાય. વર્ષના જે મહિનાની અંદર તાપમાન સૌથી વધારે હોય એની સરેરાશ અને જે મહિનામાં તાપમાન સૌથી ઓછું હોય એની સરેરાશનો સરવાળો કરીને 2 વડે ભાગીએ એટલે વાર્ષિક તાપમાન મળે. ભદ્રમ ભદ્ર નવલકથાના સર્જક કોણ છે? તો ભદ્રમ ભદ્ર રચ્યું છે રમણભાઈ નીલકંઠ. પછી રાઈનો પર્વત. બરાબર. 35. ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? તો ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષામાંથી જન્મી છે. પ્રશ્ન 36. શારદા વિદ્યાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? તો શારદા વિદ્યાપીઠ એ દ્વારકા ખાતે આવેલું છે. 37. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? તો ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર એ શબ્દસૃષ્ટિ છે. ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે? તો અનુગો એકાક્ષરી, એક અક્ષરના હોય છે. ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે? તો સુંદરમ એટલે ત્રિભુવનદાસ લુહાર. પ્રશ્ન 40. ટિકિટ શબ્દની સાચી જોડણી. તો બંને રસવઈ આવશે, ટિકિટ. બરાબર. કયા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ? તો તત્સમ શબ્દની જોડણી એ મૂળ પ્રમાણે કરવી જોઈએ. હાલના રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? આ પેપર 2017નું છે એટલે એ વખતના રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ હતા. આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? તો આખ્યાનના પિતા ભાલણને કહેવામાં આવે છે. ઘણા પ્રેમાનંદ લખવાની ભૂલ કરે છે. સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે? તો બળવંતરાય ઠાકોર, બક ઠાકોર છે. પ્રશ્ન 45. પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું? તો લાહોર અધિવેશનની અંદર નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું. માનવ ગરીબ આંક હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સમાં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે? તો 58મો નંબર છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર એ વખતના કોણ હતા? તો શંભુજી ઠાકોર. બ્રિટિશ શાસન વખતે ચલણી સિક્કા, કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રસિદ્ધ હતા? તો કચ્છના ચલણી સિક્કા કોરી તરીકે ઓળખાતા હતા. અને કોના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે? જે આપણે કલરમાં યુઝ કરીએ છીએ એ ચીડના રસમાંથી બને છે. પ્રશ્ન 50. કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી? તો ગાંધીજીએ માત્ર એક જ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી અને બાબા સાહેબ આંબેડકરે 3 ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. 51. સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તો જગદીશસિંહ ખેર નહીં આવે, આ ખોટું છે. સાચું આ આવશે, ફાતી એસ નરીમાન અને ગોપાલ સુબ્રમણ્યમ. પ્રશ્ન 52. જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યાને કેવી કહેવાય? તો અવિભાજ્ય કહેવાય. એક તો જે સંખ્યા છે એ પોતે અને એક
જેમ કે 19 એકા 19 તો એના 2 જ અવયવો છે એટલે એને અવિભાજ્ય કહેવાય. ગરબીઓના નાયક કોણ છે? તો ગરબીઓના નાયક તરીકે દયારામ ઓળખાય છે. કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે? તો દ્વિગુ સમાસની અંદર પ્રથમ પદ સંખ્યાવાચક હોય છે, જેમ કે નવરાત્રિ. બરાબર. 55. ચૂઝ ધ વર્ડ વિચ ઇઝ મોસ્ટ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ વર્ડ કસ્ડ. કસ્ડનો વિરોધાર્થી શું થશે? બ્લેસ્ડ થશે. સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે. આ વાક્યમાં માટે શબ્દનો વ્યાકરણિક મોભો શું છે? તો કોના માટે લાવ્યો છે? સંધ્યા માટે. સંયોજક છે. નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો? તો એમના જે મોટા ભાગના પદો છે ઝૂલણા છંદમાં છે એટલે એમને ઝૂલણા છંદ પ્રિય હતો એવું કહી શકાય. પ્રશ્ન 58. એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો મધમાખી ઉછેરવાનો ઉદ્યોગ છે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયો છે? તો 24મી ડિસેમ્બર. ગુજરાતમાં એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર કયું છે? તો પોરબંદર એ એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર છે. પ્રશ્ન 61. ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય? વિકર્ણ કહેવાય. જીવ ઉડી જવો એટલે ગભરાઈ જવું. એનો રૂઢિપ્રયોગ શું થાય? ગભરાઈ જવું. સુખ દુઃખ સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો સુખ અને દુઃખ એટલે દ્વંદ્વ સમાસ આવશે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. 17 અક્ષરનો અક્ષર ગણશો એટલે ખ્યાલ આવશે. 17 અક્ષરનો છંદ છે. શિખરિણી છે. આમ તો 17 અક્ષરનો મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી બધા 17 અક્ષરના જ છે. બરાબર. મેં આનો છંદ વિશેનો વિડીયો બનાવ્યો છે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચેન્જ ધ વોઇસ. વિલ સી ટેલ મી એવરીથિંગ. આનો વોઇસ ચેન્જ કરવાનો છે તો પહેલું શું આવશે? અહીંયા વિલ છે તો વિલની જગ્યાએ અહીંયા સી છે એટલે વિલ આવ્યું, તો અહીંયા આગળ મી છે એટલે સેલ થઈ જશે, પછી મી છે એટલે આઈ થઈ જશે, પછી બી. બરાબર. ટેલનું ટોલ્ડ થઈ જશે, એવરીથિંગનું એવરીથિંગ, બાય સીનું હર થઈ જશે એટલે બી. આ સી જવાબ સાચો આવશે. જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો. સતીશ ડણાક. કયા ગવર્નરે મધ્ય ભારતમાં પિંઢારાઓ એટલે કે લૂંટફાટ કરનારના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું? તો એ વોરન હેસ્ટિંગ્સે પિંઢારાઓના ત્રાસથી પ્રજાને મુક્ત કરી હતી. 68મો બહુ સરસ ક્વેશ્ચન છે કે એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા છે એ 70 છે, 70 મીટર. ઋષિના મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે કેટલું અંતર કાપવું પડે? તો સૌપ્રથમ આ જે છે એ આખો એને ગોળ ફરવો પડે. તો આપણે આને આ જે પરિઘ લઈએ તો 2πr થશે. તો 2 × 22 સપ્તમાંશ ગુણ્યા ત્રિજ્યા 70 એટલે આ ઉડી જશે. અહીંયા 10 આવી જશે. 22 × 44 × 10 એટલે 440 જવાબ આવશે. પ્રશ્ન 69. ગોવાલની વાર્તાના લેખકનું નામ શું હતું? તો મલયાલ નીલ હતું. એના પછી કલાપીનું પૂરું નામ શું હતું? સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. પ્રશ્ન 71. ખાલી જગ્યા યુ સ્વીયર ટુ સર્વ હિમ ફેથફુલી હી વિલ એમ્પ્લોય યુ. તો સિન્સ જ્યાં સુધી તમે એમને સારી રીતે સર્વ કરતા રહેશો ત્યાં સુધી એ તમને નોકરી ઉપર રાખશે. 72. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? તો આશાપૂર્ણા દેવી હતા. કિરણ એબીને સાદી ભાષામાં શું કહેવાય? તો કિરણ એબી કહેવાય. વર્ગમૂળમાં 13 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો જુઓ, પૂર્ણાંક નથી, સમય નથી, પ્રાકૃતિક નથી, એટલે કે અસમય સંખ્યા છે. પ્રશ્ન 75. લીલી સૂકી શબ્દની સાચી જોડણી કઈ છે? બધા જ રસ્વો દીર્ઘ આવે. લી સૂકી. ધમાલ ન કરો જરાય નહીં, નેણ ભીના થશો. જોતાં જ ખબર પડી જાય છે પૃથ્વી છંદ છે. 17 અક્ષરના છંદ. આમાંથી સર્ગધરા 17નો નથી, માલિની 17નો નથી, મંદાક્રાંતા 17નો છે. પણ મંદાક્રાંતા તો આપણને ખબર છે કે રે પંખીડા સુખથી ચણજો એટલે અહીંયા પૃથ્વી આવી જશે. હુ ઇઝ ઓલ્ડર ખાલી જગ્યા યુ ટુ. તો હુ ઇઝ ઓલ્ડર બિટવીન યુ ટુ. એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર થાય. તો હવે અહીંયા આગળ આપણે 2πrh કરી નાખવાનું છે. 2πrhમાં આપણે કિંમત મૂકી દઈશું એટલે ખ્યાલ આવશે કે 88 આવશે. મળેલા જીવ કૃતિના સર્જકનું નામ શું છે? પન્નાલાલ પટેલ. 2πrh નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે. દાંડીયો સામયિક કોણે શરૂ કર્યું હતું? દાંડીયો નર્મદે શરૂ કર્યું હતું. નર્મદા શંકર લાલશંકર દવે. ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે? ગુજરાતી ભાષામાં 2 વચનો પ્રયોજાય છે, એક વચન ને બહુવચન. 31/12/2016ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા?
તો પેમાં ખાંડુ હતા. થાંભલો રોપવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? મક્કમ નિર્ધાર કરવો. પ્રશ્ન 84 ભારતમાં અંગ્રેજી એટલે કે પાશ્ચાત્ય ઢબની પોલીસ વ્યવસ્થા કોણે શરૂ કરાઈ હતી? તો કોર્નવોલિસે શરૂ કરાઈ હતી. 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચયિતા કોણ હતા? તો રમેશ પારેખ હતા. 18, 30 અને 42 સંખ્યાઓના ગુસા અને લસાનો તફાવત ખાલી જગ્યા છે. તો આ 3 સંખ્યાઓનો ગુસા અને લસા શોધી નાખવાનો અને લસામાંથી ગુસા બાદ કરશો મોટામાંથી નાનો એટલે 624 આવશે. આમિર ખાન અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ દંગલ કોના જીવન ઉપર આધારિત છે? તો દંગલ છે એ મહાવીરસિંહ ફોગટના જીવન ઉપર આધારિત છે. A વત્તા બીનો વર્ગનું વિસ્તરણ ખાલી જગ્યા છે. તો A વત્તા બીનો વર્ગ એટલે A વર્ગ વત્તા 2AB વત્તા B વર્ગ, અને જો A ઓછા બીનો વર્ગ હોય તો A વર્ગ ઓછા 2AB વત્તા B વર્ગ એવું થાય. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 છે. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો SUCCESS સક્સેસ એટલે સફળતા. કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધારસ્તંભ ગણાય છે? તો પીટનો ધારો. પ્રશ્ન 92 વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે આવેલા હોય છે. ખાલી જગ્યા પર્સન ઇટ્સ એન્ડ ડ્રિંક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો વોટ આવશે? વોટ અ પર્સન ઇટ્સ એન્ડ ડ્રિંક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રશ્ન 94 કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીક સ્થગિત કરવાની સત્તા કોની પાસે હોય? તો ચૂંટણી આયોગ ઇલેક્શન કમિશન પાસે હોય. પ્રશ્ન 95 ગુજરાતમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આધુનિકતાના પુરસ્કર્તા એટલે સુરેશ જોશી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વની અંદર 7મા ક્રમે છે. પ્રશ્ન 97 લોકસભાના અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય છે? તો સાદી બહુમતીથી. ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો હતો? તો નિશીથ. ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વગેરે સ્થળો કયા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે? તો લોખંડ પોલાદ ઉદ્યોગ સાથે. અને તેલંગાણા ભારતનું કયું રાજ્ય બન્યું છે? તો તેલંગાણા એ ભારતનું 29મું રાજ્ય બન્યું છે. બહુ જ સરસ ઇઝી પેપર પૂછાય છે. આવી રીતના પેપરો સોલ્વ કરજો, તમે સફળ 100% થશો. થેન્ક યુ વેરી મચ.